આ મુદ્દે કોર્ટમાં સોગંદનામું ફાઇલ કરવામાં આવી દીધું છે। આપણે કહી દઈએ કે ટ્રાફિકની સમસ્યા અત્યંત વિકરાળ રૂપ લઈ ચૂકી છે, ત્યારે હાઈકોર્ટે માંગેલા ખુલાસા પર સુનાવણી થઈ। રાજ્ય સરકારના સંબંધિત વિભાગોએ કોર્ટમાં દાખલ કર્યું છે સોગંદનામું। તંત્ર પ્રયાસ કરતું હોવાની સરકારી વકીલે રજૂઆત કરી હતી। લોકોમાં પણ સિવિક સેન્સ જરૂરી હોવાનો સરકારી વકીલે દાવો કર્યો હતો। આરટીઓ અને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના અધિકારીઓનો હાઈકોર્ટે લીધો હતો ઉધડો। અધિકારીઓ પગાર લે છે, પરંતુ મોરલ ડ્યુટી ન કરતા હોવાનું પણ અવલોકન કોર્ટે ટાંક્યું છે। આરટીઓના વારંવાર ઠપ થતા સર્વર અને ટ્રેકના અભાવનો ઉલ્લેખ પણ કરાયો છે। એજન્ટના કામ ઝટપટ પતે છે, સામાન્ય લોકો ધક્કા ખાય છે, આ કહેવું હતું હાઈકોર્ટનું। સરકાર ભલે દાવા કરે, પરંતુ કોઈ પરિવર્તન દેખાતું નથી, આ હાઈકોર્ટનું અવલોકન સામે આવ્યું છે। અમને સરકારી સિસ્ટમની નિષ્ફળતાથી દુઃખ છે, આ કહેવું છે હાઈકોર્ટનું। અને વાત કરીશું હવે